નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાં આપણે આગળ વધીએ તો જોઈએ ક્વેશ્ચન ઓફ ધ એપિસોડ 7. ગાંધીજીએ કોંગ્રેસના જે અધિવેશનમાં પ્રથમ વખત ભાગ લીધો હતો તે અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? હવે આપણને એમ થાય કે ગાંધીજી 1915માં ભારત પધાર્યા હતા કાયમના માટે આફ્રિકાથી, અને ત્યાર પછીના કોઈ અધિવેશનની અંદર તેમણે ભાગ લીધો હશે. પરંતુ આપણે યાદ રાખીએ કે તેમણે 1901ના કલકત્તા અધિવેશનની અંદર ભાગ લીધેલો, અને આ અધિવેશનના અધ્યક્ષ હતા દિનશા એદલજી વાછા. તો આ પ્રશ્નનો સાચો ઉત્તર આપનાર 3 લકી વિજેતાઓ છે: જયદીપસિંહ રાઠવા કે જેઓ છોટા ઉદેપુરના છે, જિજ્ઞાબેન સોલંકી જેઓ જુનાગઢના છે, અને સુમિતાબેન દેસાઈ કે જેઓ પાટણના છે. તો આ ત્રણેય લકી વિજેતાઓને વર્લ્ડ ઇન બોક્સ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામનાઓ. આપણે નેક્સ્ટ આગળ વધીએ તો સવાલ નંબર 1. ઈસવીસન 1901માં ગાંધીજી કલકત્તા ગયા ત્યારે તેઓ ક્યાં રોકાયા હતા? આપણે યાદ રાખીએ કે ગાંધીજીએ બોરના યુદ્ધ બાદ આફ્રિકામાં પતાવીને ભારત પરત ફરેલા, અને ત્યારે ભારતની અંદર તેઓ ઘણું પરિભ્રમણ તેમણે કરેલું. તો વર્તમાનની અંદર તેઓ 1901ની અંદર કલકત્તા અધિવેશનની અંદર ભાગ લેવા જાય છે. તો હવેની જે કહાની છે તે ત્યાંના લગતી છે. જો આપણે હજુ સુધી આગળના વિડીયો નથી જોયેલા તો તેઓ વિડીયો જોઈ શકો છો, જેથી આપણે એક લિંક બેઠી શકે. તો આપણે જોઈએ કે જ્યારે ગાંધીજી કલકત્તા ગયા ત્યારે તેઓ ક્યાં રોકાયા હતા? તો ત્યાં ઇન્ડિયા ક્લબ જે આવેલો છે ત્યાં તેઓ રોકાયેલા. ત્યારબાદ ગાંધીજી કલકત્તામાં રોકાવાના છે તેવી ખબર પડતા ગાંધીજીને પોતાની સાથે રહેવા કોણે આમંત્રણ આપ્યું હતું? તો અહીં સાચો જવાબ છે ગોપાલ કૃષ્ણ ગોખલે, કે જે ગાંધીજીના રાજકીય ગુરુ પણ છે. તો તેમણે તેમને આમંત્રણ આપેલું. ત્યારબાદનો ત્રીજો સવાલ જોઈએ. ગાંધીજી કલકત્તામાં જે ઇન્ડિયા ક્લબમાં રોકાયા હતા ત્યાં કયા વ્યક્તિ બિલિયર્ડ્સ રમવા માટે આવતા હતા? તો અહીં પણ સાચો જવાબ છે ગોપાલ કૃષ્ણ ગોખલે, એટલે કે ડી. તેઓ ત્યાં ઘણીવાર બિલિયર્ડ્સ રમવા માટે પધારતા હતા. ત્યારબાદનો ચોથો સવાલ જોઈએ આપણે. ઈસવીસન 1901માં કલકત્તા ખાતે મળેલી મહાસભામાં ગાંધીજીનો ઠરાવ કઈ બાબતને લગતો હતો? કે 1901નું જે કલકત્તા અધિવેશન યોજાયું તેમાં ગાંધીજી કઈ બાબતની માહિતી આપવા ઈચ્છતા હતા? એ સત્યાગ્રહ, બી અહિંસા, સી સ્વદેશી વસ્તુઓના ઉપયોગ, કે ડી દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની પરિસ્થિતિ. તો તે હજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવેલા છે, અને ત્યાં તેમણે દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની પરિસ્થિતિનું બહુ સારું આકલન પણ કરેલું. એટલે ત્યાં ભારતીયોની પરિસ્થિતિ વિશે અહીંના લોકોને તેઓ સમજાવવા માંગતા હતા. માટે આપણો જવાબ થશે ડી દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની પરિસ્થિતિની ઠરાવ. આ બાબતનો ઠરાવ ગાંધીજી ત્યાં ઈચ્છતા હતા. ત્યારબાદ આપણે આગળ વધીએ. ગાંધીજી ઈસવીસન 1901માં કલકત્તા ગયા ત્યારે ત્યાં કોનો દરબાર ભરાયો હતો? તો આપણે યાદ રાખીએ કે 1901ની વાત છે ત્યારે ભારતના વાઇસરોય હતા લોર્ડ કર્ઝન, કે જેમણે બંગાળના ભાગલા પણ પાડ્યા હતા 1905ની અંદર. તો 1901માં ત્યારે લોર્ડ કર્ઝનનો દરબાર ત્યાં ભરાયો હતો. ત્યારબાદ કાશી હિન્દુ વિદ્યાપીઠનો પાયો ક્યાં વાઇસરોયના હાથે નખાયો હતો? તો એ સાચો જવાબ છે બી લોર્ડ હાર્ડિંગના હાથે કાશી હિન્દુ વિદ્યાપીઠનો પાયો નખાયો હતો. ત્યારબાદ આપણે આગળ વધીએ. સમાજ સેવક પ્રોફેસર પ્રફુલ્લચંદ્ર રોય, કે જેઓ તેની ઇન્કમનો ઘણો બધો હિસ્સો સમાજ સેવાની અંદર વાપરતા હતા, તેમની સાથે ગાંધીજીની મુલાકાત કોણે કરાવી હતી? તો અહીં પણ સાચો જવાબ છે ડી ગોપાલ કૃષ્ણ ગોખલે. કેમ કે ગાંધીજી જ્યારે કલકત્તા જાય છે ત્યારબાદ તેઓ ગોપાલ કૃષ્ણ ગોખલે સાથે રહેતા હોય છે ઘણો સમય, એટલે આમની સાથે પ્રફુલ્લચંદ્ર રોય સાથે પણ મુલાકાત ગાંધીજીની ગોપાલ કૃષ્ણ ગોખલેએ કરાવી હતી. ત્યારબાદ ગાંધીજીએ કલકત્તામાં કાલી મંદિરની મુલાકાત લીધી હતી. આ મંદિરમાં કયા પ્રાણીની બલિ ચડાવવામાં આવતી હતી? તો જો અહિંસાના પૂજારી એક એવી બાબત પણ જોવે છે જેનાથી તેને ખૂબ દુઃખ થાય છે. કાલી મંદિરની મુલાકાત દરમિયાન તે જોવે છે કે ત્યાં ઘણા બધા ઘેટાઓ લાઈનમાં ઊભા હોય છે અને તેમની બલિ પણ ચડાવવામાં આવતી હતી. આ જોઈને તેમને દુઃખ પણ લાગ્યું હતું. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે કાલી મંદિરમાં તેમની મુલાકાત દરમિયાન ત્યાં કયા પ્રાણીની બલિ ચડાવવામાં આવતી હતી? તો સાચો જવાબ થશે ઘેટું. ત્યારબાદ ગાંધીજીએ કયા વ્યક્તિ દ્વારા લખાયેલું કેશવચંદ્ર સેનનું જીવન વૃત્તાંત રસપૂર્વક વાંચ્યું હતું? કેશવચંદ્ર સેન, કે જેણે બ્રહ્મો સમાજમાંથી અલગ થઈને ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી, અને તેમનું જીવન વૃત્તાંત લખનાર વ્યક્તિ છે પ્રતાપચંદ્ર મજમુદાર. તેમના દ્વારા લખાયેલું પુસ્તક ગાંધીજીએ ખૂબ રસપૂર્વક વાંચેલું. ત્યારબાદ ગાંધીજીએ તેમની માંદગીને લીધે કયા વર્ષથી રેલવેમાં ત્રીજા વર્ગની મુસાફરી લગભગ બંધ રાખવી પડી હતી?
તેઓ લખે છે કે ભાઈ તેમને આ બાબતે ખૂબ દુઃખ રહેતું હતું કે ભાઈ હવે તેઓ ત્રીજા વર્ગમાં મુસાફરી નથી કરી શકતા, પરંતુ 1920થી તેમની તબિયત ખરાબ રહેતા તેઓએ ત્રીજા વર્ગની મુસાફરી લગભગ બંધ રાખવી પડતી હતી. ત્યારબાદનો સવાલ જોઈએ. ગાંધીજી કલકત્તાથી રાજકોટ પરત ફર્યા ત્યારે કયા વ્યક્તિએ તેને કાઠિયાવાડના જ્યુડિશિયલ આસિસ્ટન્ટ આગળના 2 કેસો લડવાની કામગીરી આપી હતી? તો એ જવાબ છે કેવળરામ દવે, કે જેનું પૂરું નામ છે કેવળરામ માવજીભાઈ દવે. તો આ કેવળરામે ગાંધીજીને 2 કેસો લડવાની કામગીરી સોંપી હતી. એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે કેવળરામ દવે દ્વારા ગાંધીજીને સોંપવામાં આવેલા કાઠિયાવાડ આસિસ્ટન્ટ આગળના કેસોની સુનાવણી ક્યાં થવાની હતી? આ ખૂબ મહત્વનો પ્રશ્ન આપણા માટે બને, કેમ કે તેની સુનાવણી ગુજરાતની અંદર થવાની હતી, વેરાવળ ખાતે. તે સમયે કોર્ટ કોઈ પર્ટિક્યુલર સ્થળે ન રહેતી. અત્યારે આપણે કોઈ એક હાઈકોર્ટ તો કે ભાઈ અમદાવાદ સોલાની અંદર, સુપ્રીમ કોર્ટ દિલ્હીની અંદર, પણ ત્યારે જે આવી કંઈ સુનાવણીઓ થતી તે જજ પણ ફરતા રહેતા, માટે તેઓ વકીલોને પણ ફરવું પડતું. તો અહીં જે આજે સુનાવણી થવાની હતી તે વેરાવળ ખાતે થવાની હતી. ત્યારબાદ તમે જે જાહેર કામ કરવાને સર્જાયેલા છો તેને અમે કાઠિયાવાડમાં દફન થવા નહીં દઈએ, તમારે મુંબઈ જવું જ પડશે. આ વિધાન ગાંધીજીને કોણે કહ્યું હતું? તો અહીં જવાબ છે કેવળરામ માવજી દવે. હવે કેવળરામ એવું ઈચ્છતા હતા કે ગાંધીજી પોતે મુંબઈ જઈને ત્યાં તેમનો વકીલાતનો ધંધો વધુ વિકસાવે. ગાંધીજીએ જ્યારે તેમને કહ્યું કે ત્યાં મારો ખર્ચો એટલો બધો કોણ ઉપાડશે, કેવી રીતે શક્ય બનશે, ત્યારે કેવળરામે પોતે ખર્ચો ઉપાડવા માટે તૈયાર થયેલા અને ગાંધીજીને બોમ્બે તેમણે મોકલેલા હતા. એટલે આ વિધાન ગાંધીજી માટે કેવળરામ માવજી દવે દ્વારા બોલવામાં આવેલું છે. ત્યારબાદ ગાંધીજીએ મુંબઈમાં કયા વિસ્તારમાં પોતાનું ઘર લીધું હતું? કેવળરામની પ્રયત્નથી ગાંધીજી જ્યારે બોમ્બે પહોંચે છે ત્યારે તેના ગીરગામ વિસ્તારની અંદર તેઓ પોતાનું ઘર લે છે. ત્યારબાદ જોઈએ ગાંધીજી મુંબઈમાં સ્થાયી થયા ત્યારે તેમના કયા દીકરાની તબિયત સખત ખરાબ થતા ડોક્ટરે તેને ઈંડા અને મરઘીનું સેવન કરવાની સલાહ આપી હતી? હવે ગાંધીજી કે જેઓ હંમેશની માટે અન્નાહારના હિમાયતી રહેલા છે, એટલે કે હંમેશા વેજીટેરિયન જ જમવું જોઈએ, તેમનું તેમણે સમર્થન કરેલું છે. અને ડૉક્ટર આજે એમના દીકરાને નોનવેજ પીરસવાનો સલાહ આપે છે. તો તેમના દીકરાનું નામ છે મણીલાલ, કે જેમની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી અને એ સમયે મણીલાલની ઉંમર માત્ર 10 વર્ષ જ હતી. પરંતુ આખરે ગાંધીજી તેમને મરઘી અને ઈંડાનું સેવન કરવાની પરમિશન આપતા નથી. ત્યારબાદનું આપણે જોઈએ ક્વેશ્ચન ઓફ ધ ડે. આફ્રિકામાં ઇન્ડિયન ઓપિનિયન છાપું કાઢવાનો વિચાર આપનાર વ્યક્તિ કોણ હતા? તો એ ગાંધીજી, બી મનસુખલાલ નાઝર, સી શ્રી મદનજીત અને ડી કૃષ્ણલાલ મહેતા. જો આપ દોસ્તો આ પ્રશ્નનો ઉત્તર જાણતા હો તો આપ અમને વોટ્સએપ કરી શકો છો. મારો વોટ્સએપ નંબર છે 9099096116. જ્યારે આપ અમને આન્સર મોકલી રહ્યા છો ત્યારે આપનું નામ, આપના શહેરનું નામ અચૂક લખશો અને સાથે આમાંથી સાચો ઓપ્શન જે આપને લાગતો હોય તે. 3 લકી વિજેતાઓને વર્લ્ડ ઇનબોક્સ પરિવાર તરફથી 100 રૂપિયાની ઇનામી રાશિ એનાયત કરવામાં આવશે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભેગા થઈએ છીએ. થેન્ક યુ વેરી મચ.